વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પૌરાણિક ક્ષત્રિય ભાથીજી મહારાજના મંદિરે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી। વર્ષો જૂનું એક વિશાળ વડનું ઝાડ મંદિરના ઉપરના ભાગ ઉપર પડી નુકસાન પહોંચાડી ગયું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। મંદિરમાં ભક્તોની આવન જાવન સામાન્ય હોય છે। આજે જે તે સમયે ઝાડ પડ્યું ત્યારે કોઈ માઈ ભક્ત હાજર ન હતો, જેના કારણે મોટી અકસ્માતની ઘટના ટળી હતી। સ્થાનિકોએ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેની મદદ માટે સંપર્ક કર્યો હતો। તેઓ તરત જ સ્થળ પર દોડી ગયા અને કોર્પોરેશન તેમજ વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ક્રેન અને આધુનિક સાધનો સાથે આવી પહોંચીને કલાકોની મહેનત બાદ ઝાડને કાપીને દૂર કર્યું હતું। હાલમાં મંદિરની મરામત શરૂ કરવામાં આવી છે અને આસપાસના વિસ્તારને સલામત બનાવવામાં આવી રહ્યો છે। અલકાપુરી એટલે ગિરધરનગર સોસાયટી, આપણો ગિરધરનગર છે, એની કેનાલની બાજુમાં વીર ક્ષત્રિય ભાથીજી મહારાજનું મંદિર છે। વર્ષોથી અમારા ગામના લોકો અને બધા જ લોકો આજુબાજુના ગિરધરનગરના તમામ લોકો દ્વારા પોતે સ્વખર્ચે આ બનાવેલું મંદિર હતું અને આજે એકદમ અચાનક જ જે જૂનો એક વડ હતો એ મને લાગે વડ જૂનો એ થઈ ગયો હશે અને સુકાઈ ગયો હશે। અચાનક જ વડ બહુ મોટો છે અને એકદમ ઢળી પડતા કોઈ સદનસીબે કોઈ હતું નહીં। મંદિર પર પડતા મંદિરનો 40-50% જેટલો ભાગ તૂટી ગયો છે અને કોઈ નુકસાન નથી। તાત્કાલિક ફાયર બ્રિગેડને બી બોલાવવામાં આવ્યા છે, લાઇટનું બી બંધ કરી દેવામાં આવ્યું છે અને જીસીબી દ્વારા જે ઝાડ ઉપર પડેલું હતું એ ઝાડ નીચે, કારણ કે આજુબાજુ વસ્તી છે અને ગિરધરનગરના લોકો છે, આજુબાજુમાં રહેતા લોકો છે, રોજ મંદિરે દર્શન કરતા હોય છે। આજે ભગવાન કરે નસીબ સારું છે કે કોઈને પણ જાનહાનિ થઈ નથી। તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરતાં આવી ગયા છે, સાથે સાથે જેસીબી અને લાઇટનું બી લઈને આજે બંધ કરાવવામાં આવે છે। એટલે હવે કામગીરી ચાલુ છે અને આવતીકાલ મને લાગે આ બધું જ હિસાબ કરી દેવામાં આવશે। મંદિરને પણ નુકસાન થયું છે? મંદિરમાં ખાસું નુકસાન છે। મંદિરના આગળના ભાગ પર સ્લેબ બધું તૂટી ગયું છે, કારણ કે આટલું હેવી ઝાડ છે, ઝાડ અને આટલો મોટો સ્લેબ છે તો પણ તોડી નાખ્યો છે। એટલે અચાનક કોઈ એવું છે નથી। કેનલની આજુબાજુમાં છે, વર્ષો જૂનું આપણું આ ઝાડ હતું, આખો વડ હતો, એ વડ એકદમ કદાચ સુકાઈ જવાના લીધે નીચેથી જ ફાટી ગયો અને એકદમ અચાનક પડી ગયો છે। બપોરના ટાઈમે થયો હતો।